પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. અત્યારે જ નાતાલ ગઈ, ક્રિસમસ ગઈ અને નવું વર્ષ પણ ગયું. બહુ દિવસોની વાર નથી. હવે ફરી પાછા બીજા તહેવારો આવશે, જેમ કે ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર. આ બધા તહેવારો ખરેખર શું છે? આ બધા તહેવારો ખરેખર શું સૂચવે છે? ક્રિસમસ તમે મનાવી ચૂક્યા અને ન્યૂ યર પણ તમે મનાવી ચૂક્યા. મને કહેશો, એનો અહેવાલ આપી શકશો તમે કે એ દિવસમાં તમે ઈશ્વરને કયો મહિમા આપ્યો? તમે પ્રભુ શું મહિમા આપ્યો? તમે તમારા ઘરમાં સારું સારું બનાવીને ખાધું, તમે સારા સારા કપડાં પહેર્યા, તમે તમારા પોતાના માટે જેટલો ખર્ચો કર્યો, શું એટલું તમે ઈશ્વરને પહોંચાડ્યું? શું તમે ઈશ્વરને આપ્યું? આ પોતાની જાતને છેતરવાની એક વાત છે. શું છે આ પર્વો? શું છે આ ઉત્સવો? શું છે આ તહેવારો? અને આવનાર દિવસોમાં ગુડ ફ્રાઈડે આવશે. ગુડ ફ્રાઈડે વિશે તમને ટૂંકમાં કહું કે ગુડ ફ્રાઈડે એટલે સારો શુક્રવાર. બાઇબલની અંદર સોમવાર, મંગળવાર, બુધવાર કશું છે નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિશ્રામવારના આગળના દિવસે, એટલે કે છઠ્ઠા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામેલા હતા. અને એ આજની તારીખમાં છઠ્ઠો દિવસ આપણા કેલેન્ડર પ્રમાણે જોઈએ તો રવિવારથી શરૂ થાય, એટલે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. શુક્રવાર આવે છઠ્ઠો દિવસ. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ આજના કેલેન્ડર પ્રમાણે શુક્રવારે થયું. અને શુક્રવારે થયું એટલે દર વર્ષે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જેમ લોકો જન્મદિવસ ઉજવે ગાંડાઓની જેમ, કેમ કે જેનો જન્મદિવસ હોય ને એ જ ઉજવે, અને બીજું કોઈ ઉજવે ને પોતાના ઘરમાં તાગડધી ના કરે, હું તો આને ગાંડપણ જ માનું છું. તમારે જે માનવું તે માનો, પરંતુ આ એક જાતનું ગાંડપણ છે. ગુડ ફ્રાઈડે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શુક્રવારે મરણ પામ્યા, એટલે દર વર્ષે માણસ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની તારીખ બદલી નાખે, કેમ કે શુક્રવાર જ આવવો જોઈએ. એટલે ગયા વર્ષે જે વખતે ગુડ ફ્રાઈડે હતો, પ્રભુ ઈસુની મરણની તારીખ માણસો નક્કી કરેલી, એ આ વખતે નક્કી કરીને ફરી પાછી બદલી કાઢશે. અને એમનો પુનરુત્થાનનો દિવસ એટલે ફરી પાછા સજીવન થવાનો દિવસ એ રવિવારે જ આવવો જોઈએ, અઠવાડિયાના પહેલા દિવસે જ આવવો જોઈએ. એટલે પાછી એની પણ તારીખ બદલી નાખવાની. તમે ખાલી વિચાર કરો કે શું માણસને આવો અધિકાર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની અને પાછા ઉઠવાની તારીખો બદલી શકે? એક દિવસ નહીં, દર વર્ષે બદલે. શું આવું હોય? શું ઈશ્વરે આવો કોઈને અધિકાર આપ્યો છે? શું તમે આમને નાની વાત માનો છો? શું આ ભૂંડું પાપ નથી કે તમે તમારી મરજીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને જન્મ આપો છો? તમે તમારી મરજીથી તમે એમનો મરણનો દિવસ ઉજવો છો. તમે તમારી મરજીથી તારીખ બદલીને તમે એમનો પાછો ઉઠવાનો દિવસ પણ મનાવો છો. શું ખરેખર આ ભૂંડું નથી? તમને એવું લાગતું છે કે અમે એ દિવસ શું ભૂંડું કરે છે? હું તમને કહું છું કે તમને પહેલાં તો આવો હક જ કોણ આપ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે કોરડા મારીને મૂકવામાં આવેલા હતા અને પિત્તર ત્યાં જઈને નકાર કરે છે, ત્યારે પિત્તર તો તાપતા હતા. એનો મતલબ ત્યાં ઠંડી હતી. તો તમે ઠંડીની જગ્યા પર ગરમીમાં કેમ મનાવો છો? શું તમને એવો અધિકાર અપાઈ ગયો કાં તમે ઈશ્વરથી એટલા બધા મોટા થઈ ગયા કે તમે આવું કામ કરી શકો? ખરેખર આ પર્વો વિશે બાઇબલ શું કહે છે અને પર્વો શું સૂચવે છે, એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 3 જાન્યુઆરી 2026 અને રોજ રોજ વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો પહેલો જ પ્રશ્ન છે કે જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં તો હું શું નથી? અને ગલાતીઓના પત્રથી આ જે પ્રશ્નો શરૂ થયા છે. અને આ પહેલો પ્રશ્ન જે છે એ પહેલો અધ્યાય અને તેની 10મી કલમની અંદરથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કલમ એવું કહે છે, તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે દેવની? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો જોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. હવે જોઉંની જગ્યાએ મેં કરી નાખ્યું હોઉં. જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં અને કલમમાં લખ્યું રાજી કરતો જોઉં,
હવે હોવું અને જોવામાં બહુ એટલો બધો ફરક નથી આમ જોવા જઈએ તો ઘણા બધા લોકોએ જવાબ સાચો લખ્યો કે ખબર નહીં. જે લોકોએ જવાબ સાચો લખ્યો ને એ લોકો પણ વિચાર્યા વગર સાચો લખ્યો છે, કારણ કે એ લોકોને ખાલી એટલું ખબર પડી કે બાઇબલમાં જોવું છે અને સ્ટેનલી ભાઈએ હું લખ્યું છે એટલે આ જવાબ ખબર નહીં એવું આપણે લખી નાખો. પણ ભૂલથી મેં ખબર નહીં એવું ઓપ્શન ના લખ્યો તો બધા ખોટો જવાબ આપત. અને આજે ઘણા બધા લોકોનો જવાબ ખોટો પડ્યો કેમ કે લોકોએ લખ્યું ખ્રિસ્તનો સેવક. હવે જો અને હોમાં કેટલો બધો ફરક છે એ હું તમને કહું અને હું 6ઠ્ઠી કલમથી વાંચીને બતાવું. મને અચરજ લાગે છે કે જેણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેને મૂકીને તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા ભણી ફરી જાઓ છો. તે બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. હવે ગલાતીઓ જ્યાં રહેતા હતા એ ગલાતીઓના શહેરની અંદર બીજા બધા સેવકો આવી ગયા, ખોટા સેવકો, અને એ લોકોએ આવીને જૂઠું શીખવાડી દીધું, ખોટી સુવાર્તા આપી દીધી. એટલું જ નહીં પરંતુ ઘણા બધા મંડળીના લોકો એ ફંટાઈ ગયા અને ખોટી બાજુ જતા રહ્યા. હવે જે બી શીખવાડનારા હશે એ હશે પાછા નામાંકિત લોકો, મોટા લોકો. એ આગળ જઈને હું તમને બતાવું. પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે શાપિત થાવ. પાઉલ પ્રેરિત આવું લખવાની કેમ જરૂર પડી કે અમે અથવા આકાશનો દૂત? શું આકાશનો દૂત કદી ખોટું આવીને પ્રગટ કરે? કદી નહીં. પણ પાઉલ પ્રેરિતને આવું લખવું કેમ પડ્યું કે આકાશનો કોઈ દૂત? એટલે કે તમે કોઈની પણ વાતો પર ના જાઓ. અને પછી આગળ લખ્યું, જેમ અમે અગાઉ કહ્યું હતું તેમ હમણાં હું ફરીથી પણ કહું છું કે જે સુવાર્તા તમે પામ્યા છો તે વિના બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે તો તે શાપિત થાવ. ફરી એકવાર લખે છે, જો કોઈ તમને પ્રગટ કરે. તો એવા બધા લોકો ઘૂસી આવેલા હતા જે લોકો નામાંકિત લોકો હતા, પ્રતિષ્ઠિત લોકો હતા, અને એ લોકો સુવાર્તા પ્રગટ કરતા હતા. હવે કેવું છે કે નામાંકિત લોકો, હવે નામાંકિત લોકો, અને પાઉલ નામાંકિત નહીં, ઈશ્વરની દ્રષ્ટિમાં નામાંકિત, ઈશ્વરના લોકો માટે નામાંકિત, પણ જે કાચા પાકા વિશ્વાસ ને લોકોના માટે નહીં. હવે આજની તારીખમાં પણ કેવું થાય છે, હું તો એક સામાન્ય સેવક છું, સાધારણ સેવક છું. મેં કોઈ બાઇબલ કોલેજ કરી નથી અને મારી પાસે કોઈ બાઇબલ કોલેજનું સર્ટિફિકેટ પણ નથી. એટલે હું તો એક સામાન્ય વ્યક્તિ છું. પરંતુ આજે કોઈ 4 વર્ષ બાઇબલ કોલેજ કરી હોય અને મેથોડિસ્ટ કે CNI કે બીજે કોઈ પણ સંસ્થાના પાસ્ટર હોય એટલે નામાંકિત કહેવાય. એ લોકો જે શીખવાડે ને એની પર લોકો વધારે વિશ્વાસ કરે. કેમ? એ લોકોની પાસે એક પોસ્ટ છે, એ લોકોની પાસે એક પદવી છે, અને એ લોકોની પાસે એક જગ્યા છે, એક પુલપીટ છે. આમાંનું મારી પાસે કશું નથી. ના મારી પાસે મારું પોતાનું કોઈ ચર્ચ છે, ના મારી પાસે એવી કોઈ ડિગ્રીઓ છે, ના મારી પાસે એવી કોઈ પુલપીટ છે. એટલે હું આ બધા કરતાં બહુ ઉતરતી કક્ષાનો માણસ છું. પરંતુ આ લોકો બધા ઊંચી પોસ્ટવાળા. હવે ઊંચી પોસ્ટવાળા હોય પરંતુ એ લોકો ખોટું બોલતા હોય ને તો એક ઈશ્વરના સાચા સેવક તરીકે એણે એ પ્રગટ કરવાની જરૂર છે. ભલે મેથોડિસ્ટનો પાસ્ટર હોય, ભલે એ CNIનો પાસ્ટર કે બિશપ હોય, એ સાલ્વેશન આર્મીનો કોઈ મોટો મેજર હોય કે જનરલ હોય, પરંતુ જો એ ખોટું શીખવાડે છે તો મારા જેવાએ હિંમતથી બોલવાની જરૂર છે કે આ વસ્તુ ખોટી છે. ભલે લોકોને ખોટું લાગે તો પણ. મેં એકવાર બાપ્તિસ્માના ચોપાને છપાવેલા હતા, ઘણી જૂની વાત, અને મારા વડોદરા શહેરની અંદર દર ડિસેમ્બરના પહેલા રવિવારે બધા મેથોડિસ્ટ ચર્ચ એક જ જગ્યા પર ફતેગંજ વિસ્તારની અંદર હિલ મેમોરિયલ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર એ ભરાય છે. એટલે વખતે મોટી માત્રામાં લોકો હોય. હવે મને ખબર છે કે મેથોડિસ્ટની અંદર સાચું બાપ્તિસ્મા નથી ચાલતું, બીજી જગ્યાએ પણ નથી ચાલતું, પણ હું મેથોડિસ્ટનો એક મેમ્બર એટલે મારે થોડી કાળજી રાખવી પડે. મેં ચોપાને છપાવ્યા, એમાં મેં ડિટેલમાં લખ્યું કે બાપ્તિસ્મા ખરેખર કેવું હોવું જોઈએ. અને ત્યાં 2,500-3,000 લોકો ભેગા થયેલા હતા. એ બધાને ચોપાને વેચવામાં આવ્યા અને લોકોએ ચોપાને લીધા. કટ્ટરવાદ પણ ઘણો, એટલે ઘણા બધા લોકોએ તો ઉપર ખાલી શું તમે સાચું બાપ્તિસ્મા લીધેલું છે એમાં થાળો વાંચીને જ ઘણા લોકોએ તો ડૂચો વાળીને ફેંકી દીધા. પરંતુ એ બધું પત્યું પછી મેં એ બધા ચોપાને પાછા ઉઠાવી લીધા. જે લોકો ડૂચો વાળીને ફેંકી દીધા હતા એની ગણતરી 250 થઈ. અને મને બહુ આશ્ચર્ય થયું કે કમસે કમ એકવાર વાંચી તો લીધું હોત. ભલે માનો ના માનો તમારી મરજી. પરંતુ એક જણો મારી પર ફોન આવ્યો અને એમણે મને કીધું કે સ્ટેનલીભાઈ મને તો બહુ સાચું લાગ્યું કે છે તમે જે લખેલું છે એ પ્રમાણે. મેં કહું બરાબર છે, તો કે મારે લેવું જોઈએ. મેં કહું હા લેવું જ જોઈએ. એટલે એ વખતે એમણે
એ સ્થાનિક પાસ્ટરને વાત કરી કે ભાઈ આ રીતે ચોપાનું મળ્યું છે ને લખનાર આપણા મેથોડિસ્ટના જ છે અને આવી રીતે એમણે લખેલું છે. એટલે એમણે કીધું એણે ખોટું શીખવાડેલું છે. એટલે મેં કીધું કે સારું આ રવિવાર તમે મારા ચોપાના પરથી ભાષણ કરો કે આ ચોપાનું જે મેં છાપેલું છે ખોટું છે, અને એના પછી હું પણ માઇક લઈ લઈશ અને હું પણ દેખાડીશ કે આ ચોપાનું કઈ રીતે સાચું છે. પરંતુ એવું કશું કર્યું નહીં. પરંતુ એ પાસ્ટરે એમના છોકરાને 20 વર્ષો થયા પછી વહેતા પાણીની અંદર નદીની અંદર એમણે ડૂબાડીને એનું બાપ્તિસ્મા કર્યું. એનો મતલબ હૃદય તો કોઈ જગ્યાએ માનતું હતું, પરંતુ જે કંઈ શીખેલા છે એને કારણે હવે એ લોકો નામાંકિત છે તો શું છે, એ લોકોની વિરુદ્ધ બોલવું પડે. હવે લોકો ભલે આપણને તુચકારે, કાઢી મૂક્યો. મને કેટલી વખત મારું અપમાન કરેલું છે, મને લોકોના ઘરમાંથી કાઢી મૂકવાની વાત થયેલી છે. એ સારું છે ઘરવાળા લોકોએ મારો સાથ અને સહકાર આપ્યો. બાકી કેટલી વખત પાસ્ટરો છે કે આઈને ધમાલ કરી છે, તારી પાસે પ્રાર્થના કરવાનું લાયસન્સ છે એવું મને પૂછવામાં આવેલું છે. અને મને કંઈ નીકળે નથી, બધું ઘરવાળા સ્ટેન્ડ લીધું છે, અમે બોલાવ્યા છે, તમારે નીકળો તમે નીકળી જાઓ, બાકી એ નહીં નીકળે, અમારા મહેમાન છે. એટલે એવી રીતે મારી તરફેણમાં થયેલું છે. પરંતુ આ જે નામાંકિત લોકો છે એ લોકોની વિરુદ્ધ બોલવું પડે. જો એ લોકો ખોટું શીખવાડે છે તો કોઈ નાશમાં જાય છે તો બોલવાની જરૂર છે. એટલે જો હું નથી બોલતો અને હું એ લોકોની ચાપલુસી કર્યા કરું, લોકોને આગળ પાછળ ફર્યા કરું, મસ્કો લગાવ્યા કરું, કદાચ મને ચર્ચમાં કદી મેસેજનો મોકો મળે, તક મળે અને એ લોકોને આગળ પાછળ હું ફર્યા કરું અને એ લોકોને હાય હા કર્યા કરું, તો પછી એ ખોટું છે. તો એવા માણસો ખ્રિસ્તા સેવક નથી. એટલે પાઉલ પ્રેરિત એ જ વાત કહેવા માગે છે. તો કહે છે કે જો કોઈ તમને કહે છે આ સ્વર્ગનો દૂત પણ કે આ સ્વર્ગદૂત પણ આવીને ફેલાવે ને ખોટી સુવાર્તા, તો કે શ્રાપિત થાવ કહે છે, હું તો એની વિરુદ્ધ પણ બોલીશ એમ. અને પછી એ કહે છે કે જો હજી સુધી હું માણસોને રાજી કરતો જોઉં, એટલે જે બીજા બધા માણસો છે જે છે એ લોકોનું રાજી કરું કે છે, તો કહે છે કે હું ખ્રિસ્તનો સેવક નથી. કહે છે હું ખ્રિસ્તનો સેવક, એટલે હું તો જે વિરુદ્ધમાં હશે તો કહીશ જ. એ ગમે તેવો માન મોભેદાર કેમ ના હોય, હું બોલીશ જ. પણ ઘણા બધા લોકોનો આ જવાબ ખોટો પડેલો હતો. અને એવું જ કહે છે કે જે લોકો ખોટું બોલે છે ને હું જોયા કરું કે છે, કશું જ ના બોલું ના, હું તો બોલીશ એમની વિરુદ્ધમાં કે ના તમે લોકો ખોટું કરો છો. એવું પાઉલ પ્રેરિત કહેવા માગતું. એ પોતે ખોટું નહોતા કરતા, તે તો હોવ શબ્દ આવત. એટલે જો અને હોની અંદર આસમાન જમીનનો ફરક પડી ગયેલો હતો. બીજો આજનો પ્રશ્ન છે, જેટલા નિયમની કરણીઓવાળા છે તેટલા ક્યાં છે? અને એનો જવાબ છે કે શાપ તળે. નિયમ એટલે આ શરૂઆતની મંડળીની વાત છે કે શરૂઆતની મંડળીમાં શું હતું કે મૂસાનો નિયમ ચાલતો હતો અને મૂસાનું નિયમશાસ્ત્ર એ ચાલતું હતું. એમાં એટલી બધી આજ્ઞાઓ હતી, એટલી બધી આ વિધિઓ હતી કે અધધ લોકો કરી જ નહોતા શકતા. પરંતુ લોકોના મગજની અંદર ઘર પણ કરી ગયેલું હતું. કારણ કે મૂસાથી લઈને લગભગ પ્રભુ ઈસુ સુધી લગભગ 1500 જેવા વર્ષ વીતી ગયેલા. અને 1500 વર્ષની અંદર બધા રીઢા થઈ ગયા હતા. આમ કરવાનું, આવું કરવાનું, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું, પૂનમ ને અમાસ ને ફલાણું પરવાનું, ઢીકણું પરવાનું, આ બધું ચાલ્યા કરતું હતું. એટલે લોકો એ કરણીથી ન્યાય ઠરવા માગતા હતા, પણ એ લોકોના હૃદય શુદ્ધ નહોતા થતા. એટલે પાઉલ પ્રેરિત કે જેટલા નિયમની કરણીઓ વાળા છે ને તેટલા ક્યાં છે? કે શાપ તળે. કારણ કે એ લોકોને કશું કરવું પડે છે. હવે તમે વિચાર કરો કે આપણે રવિવારે ચર્ચમાં ભેગા થયા છે. હવે રવિવાર જોવા જઈએ તો અઠવાડિયાનો પહેલો દિવસ આજના કેલેન્ડર પ્રમાણે, અને જો સાબાત દિવસ જોવા જઈએ તો બાઇબલની અંદર સાબાત દિવસ એટલે 7મો દિવસ. હવે 7મો દિવસ એટલે આપણા કેલેન્ડર પ્રમાણે શનિવાર. તો શું શનિવાર આપણે ભેગા થવાનું? શનિવાર રજા જ નથી હોતી. શનિવાર તો લોકો નોકરી ધંધો બધું ચાલુ હોય, તો આપણને રજા ક્યારે છે? રવિવારે. એટલે આપણે રવિવારે ચર્ચમાં બેસે તો ઈશ્વરને આ થોડા પાડે છે. તમે સોમવારે બેસો ને, મંગળવારે બેસો ને, તમે સવારે બેસો, રાત્રે બેસો, ઈશ્વરે કોઈ લેવા દેવા નથી. તમે આઝાદ છો, તમારે જે રીતે કરવું હતું. પરંતુ ઈશ્વર તમને એક દિવસ અને એક સમય ઠરાવી આપે તો આ દિવસ આવવાનો, આ દિવસ મારે આરાધના કરવાની, આ દિવસ આટલા વાગે જ પ્રાર્થના કરવાની, તો બોલો કેટલું બધું યાદ કરવું પડે. એ દિવસે તમારે કેવી રીતે લોકોની સાથેનો વ્યવહાર છોડીને તમારા સગા સંબંધી આ તે ફલાણું ઢીકણું દૂર કરીને તમારે કેવી રીતે સમય સાચવો પડે. તો એ છે ને તમે બંધાઈ જાઓ, બંધનમાં આવી જાઓ. અને બંધન એટલે શ્રાપ કહેવાય એક જાતનો. એટલે નિયમશાસ્ત્ર જે છે ને એ પાળનારા લોકો શ્રાપ તળે છે. કારણ કે પાછું એમાં એક વસ્તુ પાડો એટલે બધું જ પાડવું પડે. પણ તમને પસંદ હોય એટલું એટલું પાડો ને બાકીનું તમે છોડી દો ને, એવું બધું ના ચાલે. પછી આજનો ત્રીજો પ્રશ્ન છે, તમે અમુક દહાડાઓ, મહિનાઓ, તહેવારો તથા વર્ષોના શું પાળો છો? અને એનો જવાબ છે કે તમે પર્વો પાળો છો. અને મેં આ જ વાત તમને શરૂઆતમાં કીધી કે આ પર્વો પાળવું, અમુક દિવસો માનવા એ કેટલું બધું ભયંકર છે.
અમુક વર્ષે, અમુક મહિને, એ મહિનાની અમુક તારીખે અમુક ઉત્સવો આવે છે, અમુક તહેવારો આવે છે, અને તહેવારો તમે પાળો છો તો એ તમારા માટે કેટલું ભયંકર છે. શરૂઆતમાં કદાચ તમે મારી સાથે સહમત નહીં થયા હોય કે આને બહુ ક્રિસમસ ને આને બહુ નવ વર્ષ ને ગુડ ફ્રાઈડે ને આ ઈસ્ટર વિશે બોલવા જોઈએ છે, ના મનાવો તો ભાઈ ના મનાય છે, અમને લોકો શું ટોક કરે છે. બની શકે તમને કદાચ એવું પણ થયું હોય, પરંતુ પાઉલ પ્રેરિત શું કહે છે હું તમને વાંચીને બતાવું છું. ગલાતી તેનો 4થો અધ્યાય અને તેની 10મી અને 11મી કલમ. તમે અમુક દહાડાઓ, મહિનાઓ, તહેવારો તથા વર્ષોના પર્વો પાળો છો. તમારે વિશે મને ભય રહે છે, રખે ને કદાચ તમારા માટે લીધેલો મારો શ્રમ વ્યર્થ જાય. પાઉલ પ્રેરિત કહે છે મને બીક લાગે છે, મેં તમારા માટે આટલી બધી મહેનત કરી, હું તમને પ્રભુમાં લાવ્યો અને તમે બધા દિવસો ઉજવવા લાગ્યા, તમે તહેવારો ઉજવવા લાગ્યા. મને બીક લાગે છે કે આ તહેવારોના કારણે તમે નર્કમાં ના જતા રહો. વિચાર કરો, તહેવારો નર્કમાં લઈ જાય છે. અને માટે પાઉલ પ્રેરિતને બીક લાગતી હતી કે મેં આટલી બધી આ લોકોના માટે મહેનત કરી છે ને આ લોકો આ બધું પાડીને આ નર્કમાં ના જતા રહે. તમે ખાલી વિચારો કે તમે આ બધા તહેવારો ઉજવ્યા ને, 9 વર્ષ ને ક્રિસમસ ઉજવીને શું થયું એ મને કહો. ચલો, ખરેખર ઈશ્વરનો મહિમા મળે એવું કશું થયું? શું એ દિવસે તમારા ઘરમાં અજાયબ જેવી શાંતિ રહી? શું એ દિવસે તમે તમારા ઘરની અંદર પવિત્ર આત્માનો અનુભવ કર્યો? શું એ દિવસે તમે પરિવારવાળા બધા એકબીજાની સાથે પ્રેમથી હળીમળી રહ્યા? શું એ દિવસે તમારા જે દુશ્મનો હતા એ દુશ્મનો દૂર થઈ ગયા અને તમે એકબીજાને ગળે વળગી શક્યા? શું તમે એ દિવસે તમારા જૂના પાપ છોડી શક્યા? કશું જ નહીં. તમે તહેવાર ઉજવ્યો છે, આનંદ કર્યો છે, એ પણ પ્રભુમાં નહીં. તમે તમારે તે બસ આનંદ કરવાનો એક પર્વ તમે મનાવ્યું છે. પાઉલ પ્રેરિત કહે છે મને આ પર્વો પાડનારા જે લોકો છે ને એ લોકોના પ્રત્યે મને બીક લાગે છે કે મેં એ લોકોના માટે જે મહેનત કરેલી છે એ કંઈ વ્યર્થ ના જતી રહે. પછીનો પ્રશ્ન છે 4થો, કોણ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું? અને એનો જવાબ છે કે જેઓ તમને ભમાવે છે તેઓ. અને બાઇબલની અંદર તમને કલમ વાંચીને બતાવો. ગલાતી તેનો 5મો અધ્યાય અને તેની 12મી કલમ. જેઓ તમને ભમાવે છે તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું. આ ગલાતીઓની પાછળ બહુ લોકો પડેલા અને કોને ભમાવતા હતા, એટલે કે બીજી દિશા તરફ લઈ જતા હતા. કોઈને બાઇબલના ખરા વચનોથી બીજી બાજુ લઈ જવું અને ખોટું શીખવાડવું ને આ ભમાવનારા લોકો એ ભયંકર છે અને એમનો અંત પણ ભયંકર છે. એ લોકો બધા ભમાવે છે ને કરતાં એકબીજાને કાપી નાખતા હોય તો કેટલું સારું. કેમ કે લોકોનું કામ જ કાપી નાખવા બરાબર છે, લોકોનો નાશ કરવા બરાબર છે. હવે તમે મારી સાથે સહમત થાવ કે ના થાવ, પણ તમને વાત કરીને જ રહીશ. મેથોડિસ્ટ મંડળી, CNI મંડળી, પેન્ટેકોસ્ટલ મંડળી, સાલ્વેશન આર્મી મંડળી, બ્રધરન મંડળી, રોમન કેથલિક મંડળી, આ બધી મંડળીઓ, હજુ તો બીજી ઘણી બધી છે. હું તમને કહું, આ બધી મંડળીઓ શું એક નીતિ નિયમ પર ચાલે છે? શું આ બધાની માન્યતાઓ એક જ છે? શું આ બધી જગ્યાએ એક જ પ્રકારનું બાપ્તિસ્મા છે? શું બધી જગ્યાએ એક જ પ્રકારનું પ્રભુ ભોજન છે? જો નથી તો આ બધામાંથી સાચું કોણે મને કહો. તમે જે મંડળીમાં છો તમને તો એવું જ કે ભાઈ મારી મંડળી સાચી, પણ હું તમને કહું કે ખરેખર સાચું શું તમે બાઇબલમાંથી જોયું? અને આટલી બધી જો મંડળીઓ હોય અને આટલી બધી માન્યતાઓ હોય તો બધી માન્યતાઓ તો સાચી ના હોય ને. કોઈ એક જ માન્યતા સાચી હોય ને જે બાઇબલને આધારિત હોય, તો એવી મંડળી કઈ? તમે પોતે બાઇબલ વાંચીને તપાસીને તમે જુઓ. અને હું તમને કહું છું કે જે તમારી મંડળી જો કોઈ જગ્યાએ તમને સત્ય નથી શીખવાડી રહી કાં તમને બીજા માર્ગે લઈ જઈ રહી, તો એ ભમાવનાર કહેવાય. ભલે તમે એના સભ્યો છો, પણ હું તમને કહું છું એ ભમાવનાર લોકો કહેવાય. ને ભમાવનાર લોકો તો એકબીજાને કાપી નાખે તો કેવું સારું. આવું બાઇબલ કહે છે. બહુ જ કડવું છે વચન, પરંતુ વચન સત્ય છે. સમજવાની પુષ્કળ જરૂર છે. તમારા આત્માના જવાબદાર તમે છો. જે દિવસે તમારો ન્યાય થશે ત્યારે તમારા બિશપ, તમારા મેજર, તમારા જનરલ, તમારા ફાધર, તમારા બ્રધર, તમારા પોપ કે પછી કોઈ પણ ડીસું ફલાણું ઢીકણું એ તમારી પાસે આવીને ઊભું નથી રહેવાનું કે પ્રભુ મેં આને ખોટું શીખવાડેલું માટે આ જવું છે અને તમે સ્વર્ગમાં લઈ લો, એની જગ્યા પર મને નરકમાં નાખો. કોઈ નથી કહેવાનું. તમે તમારા આત્માનો જવાબ આપવા માટે તમે પોતે બંધાયેલા છો. જે કંઈ કરવાનું છે તમારે જ કરવાનું છે અને માટે પોતાના આત્મા વિશે કાળજી રાખો તો બહુ સારું.
પછીનો પ્રશ્ન છે, કહેવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી, અને એ છે પવિત્ર આત્માના ફળવાળાની. અને હું તમને બાઇબલની અંદર વાંચીને બતાવું. ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય 22 અને 23મી કલમ. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માળપણો, ભલાઈ, વિશ્વાસુપણો, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. એટલે જે લોકોની પાસે પવિત્ર આત્મા છે એ લોકોની વિરુદ્ધમાં કોઈ નિયમ નથી. ઘણા બધા લોકો આનો અવળો અર્થ કરી નાખે છે કે પવિત્ર આત્મા હોય ને પછી કોઈ નિયમ પાળવાની જરૂર નથી. એટલે પવિત્ર આત્મા તમને નિયમમાં રાખે, પવિત્ર આત્મા તમને નિયમની વિરુદ્ધ ના લઈ જાય. એટલે પવિત્ર આત્મા હોય એટલે નિયમની જરૂર નથી એવું નથી. પણ અહીં કહેવામાં નિયમ શું છે? નિયમ બોજારૂપ છે. ચલો, સવારે 7 વાગે ઉઠીને સ્કૂલમાં આવી જાઓ, સવારે 8:30 તમારે ઓફિસમાં હાજર થઈ જવાનું, સાંજે 5:30 સુધી કમ્પલસરી બેસવાનું છે. તમને ભલે ભૂખ લાગી 1 વાગે, પણ તમારો લંચનો બ્રેક પડે છે 2 વાગે, તમારે 2 વાગે જ ખાવાનું છે. આ બધું બોજારૂપ છે. નિયમ છે ને બોજારૂપ લાગે. પરંતુ એ જ નિયમ જ્યારે તમે પ્રેમથી પાળો તો પછી તમારા માટે નિયમ નથી રહેતો. દાખલા તરીકે તમે જોબ કરો છો, 8:30ની જોબ છે, તો 8:30 કોઈ પણ સંજોગોમાં પહોંચવાનું. તમે એવી જગ્યા પર છો કે જ્યાંથી ટ્રાફિક એવો બધો થાય છે અને તમને 15 મિનિટમાં પહોંચી શકો છો, પણ ટ્રાફિકના કારણે તમને કલાક લાગે છે. અને તમે કચવાતા મને કલાક પહેલાં નીકળો, હા મારે જવાનું છે, આમ છે તેમ છે, અને તમે કચવાતા મને કલાક પહેલાં નીકળો છો. તમે જ્યારે પાછળ નીકળો ફરી પાછો કલાક બગડે તમારો. તમને 1 વાગે ભૂખ લાગી જાય છે, પણ 2 વાગે બ્રેક પડે છે, તમે અંદરથી કચવા તમને ક્યારે બ્રેક પડે ને ક્યારે ખાવ. તો આ બધા નિયમ છે ને બોજ બની જાય. પણ તમે એવું વિચારો કે જ્યારે 30 દિવસ પૂરા થાય છે કે 31 દિવસ પૂરા થાય છે અને એના પછી પગારની જે તારીખ આવે છે ત્યારે મને 30,000, 40,000, 50,000 જે બી તમારો પગાર છે તમને મળે છે, અને તમે પગારના કારણે તમે એમને પ્રેમ કરતા થાઓ ત્યારે મને કોઈ બીજું નથી આપતું, આ મારો માલિક એ મને 40,000 આપે છે. કેટલું સરસ કહેવાય. અને તમે એને પ્રેમ કરો કે મને 40,000 આપે છે. તમે એ વ્યક્તિને પ્રેમ કરો કે મને કોઈ 40,000 નથી આપતું, આ માણસ મને 40,000 આપે છે, અને તમે પ્રેમથી કરો છો. અને ત્યારે કોઈ તમને કહેશે ને 15 મિનિટનો રસ્તો પર તમારે કલાક પહેલાં નીકળવું પડે, હલા 40,000 બી મળે છે ને, 15 મિનિટની મેથી ના માર, કલાકની વાત ના કર, મને 40,000 કોણ આપે? તો જો તમારે 1 કલાક કેવો કપાઈ જાય. ભલે તમને 1 વાગે ભૂખ લાગે પણ તમે 2 વાગે ખાઓ, કોઈ વાંધો નહીં, 40,000 બી મને તો મળે છે. કેવો પ્રેમ આવે. અને પ્રેમ આવે તો બધી વસ્તુ કેવી આસાનીથી થાય. એટલે પવિત્ર આત્મા હોય ને તો પ્રેમ હોય, અને પ્રેમ હોય તો એ જ ઈશ્વરની આજ્ઞાઓ છે, પરંતુ તમને ભારે નહીં લાગે. કેમ? તમે પ્રેમથી કરો છો. હવે ઈશ્વર કહે છે તમે કોઈ બી ચર્ચમાં જતા હોય, એ ચર્ચનો સમય તમે લોકોએ નક્કી કરેલો છે, તમારે સમજૂતીથી નક્કી થયો, 8 વાગ્યાનો હોય કે 10 વાગ્યાનો હોય કે 12 વાગ્યાનો હોય. પણ એ સમય તમને પછી માથાકૂટ કરાવે, આટલા વાગે જતું રહેવાનું, આટલા વાગે હાજર થવાનું. પાસ્ટર બોલી બી ખરા, મોડા કેમ આવો છો, અને તમને લાગી આવે. પણ તમે નક્કી કરજો. પણ તમારામાં જો પ્રેમ હોય ને ઈશ્વર પર, કેમ મારા દેવ મારા માટે જીવ નહીં આપ્યો, તો હું કેમ વહેલો ના પહોંચી શકું, હું કેમ સમયસર ના જઈ શકું, તો તમે પ્રેમથી જશો, તમને નિયમ નહીં લાગે, તમને આસાન લાગશે. એટલે એવું નથી કે પવિત્ર આત્મા આવી જાય તો નિયમ નથી રહેતો, પણ નિયમ તમને નિયમ લાગતો નથી, તો એ બધું તમે પ્રેમથી કરો છો. તો ઈશ્વર એ તમને કહેવા માગે છે કે નિયમ નથી એવું નથી, પણ નિયમ તમને લાગતો નથી. પછીનો પ્રશ્ન છે, જે પોતાના દેહને અર્થે વાવે તે આત્માથી શું નડશે? ખરેખર બાઇબલની કલમ એવી છે ને, હું વાંચીને બતાવું. 6ઠ્ઠો અધ્યાય ગલાતી અને તેની 8મી કલમ. કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ રણશે. એટલે દેહથી વાવે તો દેહથી લણશે, પણ મેં ફેરવી નાખ્યો, જે પોતાના દેહને અર્થે વાવે તે આત્માથી શું લણશે? હવે દેહને અર્થે વાવે તો આત્મા થોડું લણવાનું હોય, એટલે એનો જવાબ આવે ખબર નહીં. પરંતુ જે દેહને અર્થે વાવે છે ને એ દેહથી વિનાશ લણશે, અને જે આત્માથી વાવે છે તે આત્માના અર્થે અનંત જીવન લણશે. તમે જેવું વાવશો ને એવું તમે લણશો. તમે દેહના કામ કરશો, શરીરના કામ કરશો, એટલે કે પાપ કરશો, તો પછી તમને શું મળશે? તમારો વિનાશ જ થશે. અને જો તમે આત્માથી કામ કરશો, આત્માની વાવણી કરશો, તો પછી તમે બચી જ જશો. પછીનો પ્રશ્ન છે 7મો પ્રશ્ન, બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે શું થાવ? તો કે શાપિત થાવ. એટલે કે કોઈ પણ વ્યક્તિ ગમે તે હોય, સ્વર્ગદૂત સમાન કેમ ના હોય, સેવક કેમ ના હોય, પણ જો ખોટું શિક્ષણ આપે ને તો એ શાપિત થાય. અને માટે હું સેવકો જે કહેવાય છે બધાને કહું છું કે ખોટું શિક્ષણ કદી આપવું નહીં. ના ખબર પડે તો ના પાડી દે કે આ વસ્તુ મને નથી ખબર, પછી જાણીને તને કહીશ
પરંતુ ખોટું શિક્ષણ કદી પણ આપવું નહીં. 8મો પ્રશ્ન છે, જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ કોના દીકરા છે? અને તેઓ છે ઇબ્રાહીમના દીકરા. અને વચન તમને વાંચીને બતાવો. ગલાતીઓનો પત્ર તેનો 3જો અધ્યાય અને તેની 7મી કલમમાં એવું લખ્યું છે, માટે તમારે એમ જાણવું કે જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ ઇબ્રાહીમના દીકરા છે. પરંતુ ઇબ્રાહીમના દીકરા વિશ્વાસ કરનારા કઈ રીતે? તો હું તમને પહેલી જ ક્રમથી વાંચીને બતાવું. ઓ અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાયેલો સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યો હતો, એમ છતાં તમને કોણે ભરમ આવ્યા? તમારી પાસેથી હું એટલું જાણવા ચાહું છું કે તમે નિયમની કરણીઓથી પવિત્ર આત્મા પામ્યા કે વિશ્વાસની સુવાર્તા સાંભળી તેથી પામ્યા? તો પવિત્ર આત્મા શાળાથી પામ્યા કે જૂના કરારની નિયમશાસ્ત્રની બધી કરણીઓ કરવાથી? અરે ના, તમે પ્રભુ ઉપર વિશ્વાસ કર્યો ને એટલે તમે પવિત્ર આત્મા પામ્યા. પછી કહે છે, આત્મા વડે શું તમે એટલા બધા અણસમજુ છો કે આત્મા વડે આરંભ કરીને શું દેહ વડે સંપૂર્ણ થવા ચાહો છો? એટલે કે તમે આત્મા વડે શરૂઆત કરી પવિત્ર આત્મા વડે અને દેહ વડે સંપૂર્ણ થવા ચાહો છો. એટલે કે પૂનમ ને અમાસ ને ફલાણું ઢીકણું બધું માનીને તમે ન્યાય ઠરવા માગો છો કે છે? કારણ કે ગલાતીઓની મંડળીની અંદર આ બધા ભમાવનારા ઘૂસી ગયેલા હતા. એટલે એવા બધા પક્ષ પડી ગયેલા હતા ને એવી બધું ગેરસમજણો થઈ ગયેલી હતી. અને આ લોકો બધા ગલાતીઓ એટલે બધા વિધર્મી લોકો સરસ વિશ્વાસમાં આવ્યા, પ્રભુ સુપર વિશ્વાસ કરવા લાગ્યા, પવિત્ર આત્મા પામ્યા, બાપ્તિસ્મા લીધું, બધું સારું થયું. અને પછી અમુક લોકો એવા ઘૂસી ગયા ને કે લોકો ના, મુસાનું નિયમશાસ્ત્ર તો પાડવું જ પડે, આવું તો કરવું જ પડે, વિશ્રામ વારે આમ જ કરવાનું, સાબત દિવસ આમ જ કરવાનું, પૂનમે આમ જ કરવાનું. અને ઘણા બધા લોકોને સાચું લાગ્યું, કારણ કે જૂનો કરાર દેખાડે, અંદર બધું દેખાડે, કારણ કે નવો કરાર તો હજુ લખાયો નહોતો, હવે તો શરૂઆત હતી બધી. એટલે આ લોકો બધા ભરમાઈ જતા હતા. એટલે પાવર એ લોકોને બોલે છે ખખડા, તમને એટલી ખબર નથી પડતી કે આ લોકોની ભમાવણીમાં તમે આવી જાઓ છો. પછી આગળ લખ્યું, શું તમે એટલા બધા સંકટ વૃથા થયા? જો કદાચ વૃથા હોય તો વળી જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં ચમત્કારો કરે છે તે શું નિયમની કરણીઓને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવા લીધે કરે છે? એટલે કે બધું વિશ્વાસ પર છે, જૂના કરારની કરણીઓ પર કશું જ નથી, એમ પ્રભુ કહેવા માગે છે. અને પછી ખાસ 6ઠ્ઠી કલમ, એ પ્રમાણે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ તેને લેખે ન્યાયીપણા તરીકે ગણાયો. હવે ઇબ્રાહીમ હતા ત્યારે કોઈ આજ્ઞાઓ હતી? ત્યારે કોઈ નિયમશાસ્ત્ર હતું? તો પણ ન્યાય કેમ ઠર્યા? વિશ્વાસ કર્યો ને એટલે. તમે વિશ્વાસ કરો ને વિશ્વાસથી ચાલો તો તમે ઇબ્રાહીમના સંતાન છો. પણ તમે કરણીઓ કરીને જો તમે એવું ચાહતા હોય કે હું દર રવિવારે ચર્ચમાં જઈને હું પ્રભુ ભોજન પાડીને પછી ભલે ને ગમે તેવું અસ્તવ્યસ્ત જૂઠું બોલવા નહીં છોડવાનું, ચોરી કરવા નહીં છોડવાનું, વ્યભિચાર નહીં છોડવાનું, પણ આ બધી કરણીઓ કરીને સમયસર ચર્ચમાં જાઓ, સમયસર આવો, સવારે ઉઠીને બાઇબલ વાંચું, સાંજે પ્રાર્થના કરવી ને શુક્રવારે ઉપવાસ કરવાનો, આ બધી કરણીઓથી જો તમે ન્યાય ઠરવા ચાહતા હોય ને તો એવું કશું થવાનું નથી. વિશ્વાસથી કામ કરવાનું છે ને વિશ્વાસના કામ કરવાના છે. પછીનો પ્રશ્ન છે, તમે પુત્રો છો એ માટે દેવે આપણા હૃદયમાં શું મોકલ્યો છે? અને એ છે પોતાના પુત્રનો આત્મા. ઈશ્વરે પોતાના પુત્રનો આત્મા એટલે કે પવિત્ર આત્મા ક્યાં મોકલ્યા છે? તો કે આપણા હૃદયમાં. તો હૃદયની અંદર મૂક્યા છે. પરંતુ તમને બાઇબલમાંથી એક કલમ કાઢીને વંચાવો, જે છે માથીની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને તેની 19મી કલમ. કેમ કેમ ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે. આ બધું હૃદયમાંથી નીકળે છે. હવે વિચાર કરો, આ બધું હૃદયમાં હોય તો પવિત્ર આત્મા આવે? એટલે પ્રભુ ઈસુનો આત્મા, પુત્રનો આત્મા એ તમારા હૃદયમાં મોકલ્યો છે. પણ આવશે ક્યારે? કે આ બધી વસ્તુઓ તમે કાઢશો ને ત્યારે. એના માટે આ બધી વસ્તુઓ તમે કાઢી નાખો તો પવિત્ર આત્મા તમારી અંદર આવશે, ને તો પવિત્ર આત્મા તમારી અંદર નહીં આવી શકે. અને આજનો છેલ્લો પ્રશ્ન છે, શું પ્રેમ દ્વારા કાર્ય કરતા છે તે જ ઉપયોગી છે? અને એ છે વિશ્વાસ. કે વિશ્વાસ એ પ્રેમ દ્વારા કાર્ય કરતા છે. અને બાઇબલમાંથી તમને વચન વાંચીને બતાવું, ગલાતી 5 અને તેની 6ઠ્ઠી કલમ. અહીં એવું લખેલું છે, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત ઉપયોગી નથી અને બે સુન્નત પણ નથી, પણ જે વિશ્વાસ પ્રેમ દ્વારા કાર્ય કરતા છે તે જ ઉપયોગી છે. વિશ્વાસ કેવી રીતે કાર્ય કરતા છે? પ્રેમ દ્વારા. એટલે પ્રેમ ના હોય તો તમારો વિશ્વાસ એ નકામો. પહેલા કરંથીમાં જોઈ ગયેલા આપણે 13મા અધ્યાયની અંદર કે પહાડોને ખસેડી શકો વિશ્વાસ હોય, બધું પ્રેમ જ ના હોય તો કોઈ કામનો વિશ્વાસ. એટલે વિશ્વાસ શાના દ્વારા કાર્ય કરતા છે? તો પ્રેમ દ્વારા કાર્ય કરતા છે. અને એટલે તો પ્રભુએ કીધેલું હતું કે જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાડીને તેમના પ્રેમમાં રહું છું, તેમ તમે મારી આજ્ઞાઓ પાડીને મારા પ્રેમમાં રહો. પ્રેમ હશે ને તો તમે આજ્ઞા પાડી શકશો.
મેં હમણાં તમને જેમ ઓફિસનું ઉદાહરણ આપ્યું કે તમે પ્રેમ 40,000 પગાર મારો બોસ આપે છે તો પછી મારે કામ કરવું જ જોઈએ ને. તે તમને નિયમ નથી લાગતો. પ્રેમ હશે ને તમે બધી આજ્ઞા પાડી શકશો ને તો આજ્ઞાનો બોજ એટલો બધો લાગશે કે તમે આજ્ઞા નહીં પાડી શકો ને ઈશ્વરના રાજ્યમાં તમે નહીં જઈ શકો. તો આવી રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે અને તમે એના ભાગીદાર બની શકો છો. તો તમે કોઈ બીજાને બનાવવા માગો છો તો ચોક્કસથી તમે એને કહેશો, પણ શરત એક જ છે કે રોજે રોજ સવાલના જવાબ આપવાના છે. અને જો નહીં આપો તો પછી તમારું નામ કમી કરવામાં આવશે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.